પાપે 9.25 કરોડનું આયોજન ખાડે ગયું। બનાસકાંઠા જિલ્લામાં કાંકરેજ તાલુકાનું 2024-25નું આયોજન કરવામાં કેમ વિલંબ થઈ રહ્યો છે? બનાસકાંઠા જિલ્લામાં કાંકરેજ તાલુકામાં કેટલાય વર્ષોથી ભાજપ કોંગ્રેસના ટાટિયા ખેંચતાણમાં કાંકરેજ તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં વિકાસથી વંચિત હોય તેવું પ્રજામાં ચર્ચાઈ રહ્યું છે। વાત કરવામાં આવે તો કાંકરેજ તાલુકો લોકસભામાં પાટણ અને વિધાનસભામાં બનાસકાંઠામાં સમાવેશ કરેલ હોવાથી વિકાસમાં અવરોધ દેખાઈ રહ્યો છે। જોકે કાંકરેજ તાલુકાનું સને 2024-25નું આયોજન આ દિન થયું નથી। તેની પાછળ કયા પરિબળો ભાગ ભજવી રહી તાલુકાના વિકાસમાં રોડા નાખી રહ્યા છે? શું પ્રજા બધું સમજી ગઈ છે? જોકે સત્વરે કાંકરેજ તાલુકાના વિકાસમાં કામો વિગતે જોઈએ તો વર્ષ 2024-25નું આયોજન 2.50 કરોડ, એટીવીટી 1.50 કરોડ, 15% વિવેકાધીન 2.50 કરોડ, વિકાસશીલ 3 કરોડ 20% તાલુકા કક્ષા 25 લાખ પ્રાંત કક્ષા, કુલ કાંકરેજ તાલુકાના 9 કરોડ 25 લાખનું આજે પણ થયું ના હોવાનું કાંકરેજ તાલુકાની પ્રજામાં ચર્ચા ચાલી રહી છે। જો સાચું હોય તો તાલુકાના પ્રજાની કમનસીબી આવા રાજકારણીઓને ઓળખવાનો સમય પણ આવી ગયો હોય તેમ દેખાઈ રહ્યું છે। એવા જયંતિભાઈ ઠક્કર, સિહોરી, કાંકરેજ।